નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડેની. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. પાદરા નગરપાલિકાની યોજાનારી ચૂંટણીને લઈને ઉમેદવારો મતદારો વચ્ચે જઈને જનસમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 2ના ભાજપના ઉમેદવારો દ્વારા વોર્ડના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી ફેરની સાથે જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ વોર્ડમાં એક બેઠક પહેલેથી જ ભાજપના ફાળે બિનહરીફ થઈ ચૂકી છે, જ્યારે બાકી 3 બેઠકો માટે ચૂંટણી પ્રચાર યોજાઈ રહ્યો છે. ભાજપના ઉમેદવાર દિલીપસિંહ રાજપૂત, નિશાબેન સચિનભાઈ ગાંધી અને મોનાબેન જિગ્નેશભાઈ પટેલ દ્વારા વિસ્તારના વિવિધ વિસ્તારોમાં પ્રચાર કરી મતદારોનો આશીર્વાદ માગવામાં આવી રહ્યો છે. પ્રચાર દરમિયાન ભાજપના કાર્યકરો, હોદ્દેદારો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉમેદવારોને સ્થાનિકો તરફથી સારો એવો પ્રતિસાદ અને જનસમર્થન મળી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આજરોજ વોર્ડ નંબર 2ના પાદરા નગરપાલિકામાં અમે એક જંગી રેલી લઈને નીકળ્યા છીએ અને છેલ્લા ઘણા દિવસથી અમે પ્રચારમાં નીકળ્યા હતા. એમાં જનસમર્થન જે અમને મળે છે એના પરથી અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે વોર્ડ નંબર 2માં એક કમર ખીલી ચૂક્યું છે અને બીજા 3 કમર ચોક્કસ જંગી બહુમતીથી અને જંગી લીડથી જીતી જશે.